હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વગેલાસખાનાખજાના। તો આજે આપણે બનાવીશું અષ્ટમી નવમી પર બનતું એકદમ ટેસ્ટી ચણાનું શાક। એકદમ મસાલેદાર શાક બનાવીશું। તો તમે આ રીતથી જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો। ખૂબ જ ઇઝી અને એકદમ ટેસ્ટી મસાલેદાર ચણાનું શાકની રેસીપી છે। જો તમને મારા વિડીયો ગમતા હોય અને તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો મેં અહીંયા આખી રાત દેશી ચણાને પાણીમાં પલાળીને રાખ્યા હતા, ત્યારબાદ તેનું પાણી કાઢી નાખ્યું છે અને ચણા એકદમ સરસ ફૂલી ગયા છે। તો આ જ રીતથી તમે ચણાને પલાળીને તેનું પાણી કાઢીને ઉપયોગ કરી શકો છો। તો અહીંયા ચણાને કુકરમાં એડ કરી દીધા છે અને 1 વાટકી પાણી એડ કર્યું છે। તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખી તેની 2 થી 3 વિસલ વગાડી દઈશું। મસાલો કરી લઈશું। તો તેના માટે એક બાઉલમાં 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી હળદર પાવડર, 1.5 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું અને થોડું પાણી એડ કરી એક પેસ્ટ બનાવી લઈશું। મીઠું ચણાની અંદર જ એડ કરેલું છે, ચણાને બાફવા મૂક્યા ત્યારે, એટલે મીઠું નાખવાની જરૂર નથી। અહીંયા 3 થી 4 વિસલ વાગી ગયા છે અને ચણા છે એકદમ સરસ બફાઈ ગયા છે। તો અડધી વાટકી જેટલા ચણા કાઢી લઈશું અને મિક્સર જારમાં એડ કરી દઈશું। તેની અંદર થોડું પાણી એડ કરી તેને પીસી લઈશું અને આ રીતની પેસ્ટ બનાવી લઈશું। હવે મેં અહીંયા કઢાઈ મૂકી દીધી છે। કઢાઈમાં 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરી તેની અંદર 1 ચમચી જેટલું જીરું એડ કર્યું છે, થોડી હિંગ એડ કરીશું અને ત્યારબાદ જે મસાલો બનાવીને રેડી કર્યો છે પાણી સાથે તેને એડ કરી દઈશું। આ રીતથી મસાલો એડ કરવાથી પાણી સાથે જે મસાલો છે એ બળશે નહીં, એટલા માટે હવે મસાલામાંથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી તેને તેલ સાથે એકદમ સારી રીતે શેકી લઈશું। જે આપણે ચણાને થોડા મિક્સર જારમાં પીસ્યા છે એ રીતના ચણાને પીસીને રેડી કરવાથી જ્યારે તેને આપણે ચણાના શાકમાં એડ કરીશું તો જે ચણાનું શાક છે એકદમ ગઢ બનીને રેડી થશે, થોડું જાડું। તો અહીંયા તેલ છૂટું પડી ગયું છે। તો જે બાફેલા ચણા રેડી કર્યા છે તેને એડ કરી દઈશું પાણી સાથે। પાણી અહીંયા તમે તમારા પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો, જે રીતે તમારે ચણાનું શાક રેડી કરવું હોય એ રીતનું। તો 2 થી 3 મિનિટ જેવું ઉકળવા દઈશું અને ત્યારબાદ જે પેસ્ટ રેડી કરી છે તેને એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું અને પાછું 2 થી 3 મિનિટ કૂક થવા દઈશું। તો 2 થી 3 મિનિટ થઈ ગઈ છે। ત્યારબાદ મેં અહીંયા એકદમ લાંબા કટ કરેલા આદુના ટુકડા અને એક લીલું મરચું એકદમ લોંગ કટ કરી અને એડ કર્યું છે। તો તેને પણ મિક્સ કરી લઈશું અને હવે ચણાનું શાક રેડી થઈ ગયું છે। તેલ પણ છૂટું પડી ગયું છે અને એકદમ મસાલેદાર શાક બનીને રેડી થયું છે। ગ્રેવી એકદમ સરસ બની છે। તો અહીંયા માત્ર 5 જ મિનિટની અંદર ચણાનું શાક બનીને રેડી થઈ જાય છે। તો લાસ્ટમાં અહીંયા ધાણા એડ કરી દઈશું અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને શાકને સર્વ કરી લઈશું। તો રેડી છે અષ્ટમી નવમી માટે એકદમ ટેસ્ટી ચણાના શાકની રેસીપી, એ પણ મસાલેદાર। તો તમને જો મારી આજની આ રેસીપી ગમી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા। ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં આ વિડીયોને વધારે શેર કરજો અને તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। એકદમ ટેસ્ટી મસાલેદાર ચણા બનીને રેડી થાય છે અને બાળકોથી લઈ મોટાને ખૂબ જ પસંદ આવે છે। થેન્ક્સ ફોર વોચિંગ। બાય બાય, ટેક કેર, જય માતા।